નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 ની પ્રેક્ટિકલ સિરીઝની અંદર આપણે પ્રેક્ટિકલ કરવાનો છે 13.a. બરોબર છે સાહેબ? 13.a મતલબ 13મો પ્રેક્ટિકલ છે, એના બે ભાગ પડે છે. એક ભાગ આજે અને બે ભાગ પછી આપણે બીજા પ્રેક્ટિકલની અંદર શીખીશું. ક્લિયર? ચાલો, હવે સૌથી પહેલા એનો એમ શું છે તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને આપેલ પાણીનો વક્રીભવનાંક નક્કી કરો. રેડી? હવે સમજો, પાણીનો વક્રીભવનાંક બધાને ખબર છે કે 1.33 આવે. કાચનો પૂછે તો 1.5 આવે. ક્લિયર? પાણીનો વક્રીભવનાંક આપણને ખબર છે. વક્રીભવન કોને કહેવાય, વક્રીભવનના નિયમો કયા કયા છે, વક્રીભવનાંક કોને કહેવાય, આ બધી વસ્તુની ખ્યાલ છે. પણ છતાં હું તમને એમ કહું કે ભાઈ, માનો કે કોઈ સપાટી છે, એમાંથી ત્રાસુ કિરણ આવે છે, તો એ શું થશે તો કે પોતાના મૂળ પથથી વિચલન પામીને કંઈક અલગ જ શું કહેવાય પથ અપનાવશે, તો આ ઘટનાને શું કહેવાય તો કે આ ઘટનાને વક્રીભવન કહેવાય. અને આ કેટલું વાંકું વળશે, કેટલું વિચલન થશે, એ કોના ઉપર આધાર રાખશે તો એ માધ્યમના વક્રીભવનાંક n ઉપર આધાર રાખે. બરોબર છે કે એનો વક્રીભવનાંક કેટલો છે. બરોબર? જેટલો વક્રીભવનાંક વધારે એટલું પ્રકાશનું કિરણ વધારે ત્રાસુ થાય. બરોબર? જેટલો વક્રીભવનાંક ઓછો એટલે એ શું થાય, ઓછો ત્રાસો થશે. ક્લિયર? માનો કે હું તમને એમ કહું કે પાણીનો વક્રીભવનાંક છે, બરોબર છે, અહીંયા હું વાત કરું કે n1 sin θ1 is equal to n2 sin θ2, n2 sin θ2. ક્લિયર? ચાલો, હવે હું તમને એમ કહું કે આ સાઈડ પાણી છે, બરોબર, સોરી આ હવા છે, તો શું આવશે sin θ1 ના છેદમાં sin θ2, sin θ2 ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 1.33. હવે માનો કે પાણીની બદલે કાચ આપેલો છે, તો sin θ1 ના છેદમાં sin θ2 ઇઝ ઇક્વલ ટુ 1.5 થાય. ક્લિયર? હવે સમજો ધ્યાનથી. કાચ આપેલો છે તો એનો મતલબ એમ છે કે અહીંયા જો આ રેશિયો તમે ગણો, રેડી, આપાત કોણ બંને સેમ છે, સપોઝ કે આપાત કોણ બંને સેમ છે, તો શું આવશે તો કે sin θ21 ના છેદમાં sin θ22. ક્લિયર? ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1.33 ના છેદમાં, રેડી, સોરી 1.5 ના છેદમાં 1.33. મતલબ કે આ રેશિયો કેવો આવ્યો તો કે આ રેશિયો વધારે આવ્યો, એક કરતા મોટો. એનો મતલબ એમ છે કે જ્યારે θ1 પાણી હતું, રેડી, ત્યારે શું થયું તો કે વક્રીભવન, આ જે ખૂણો હતો એ વધારે આવ્યો, અને જે કાચ હતું તો અહીંયા આપણો જે ખૂણો થઈ ગયો કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો. તો એમાં મારું એક કરેક્શન છે, સોરી, સુધારી લેજો કે ભાઈ આપણે જ્યારે ખૂણાની વાત કરવામાં આવે, બરોબર છે, અને એમાં પણ જો તમને વાત કરીએ કે ભાઈ વક્રીભવનાંક કેટલો છે, તો એના ઉપરથી ખ્યાલ આવશે કે કેટલો એ પ્રકાશનું કિરણ વાંકું વળશે. ક્લિયર? ચાલો, હવે એના પછી આપણે જોઈએ કે અહીંયા પ્રેક્ટિકલ થાય છે કઈ રીતના. તો તમારે સૌથી પહેલા શું કરવાનું ખબર છે? એક મસ્ત મજાનો આ રીતનો એક અંતર્ગોળ અરીસો લઈ લેવાનો છે. અંતર્ગોળ અરીસાની પોતાની શું હશે, વક્રતા ત્રિજ્યા હશે. માનો કે અહીંયા સ્ટેન્ડની મદદથી પિન રાખેલી છે, તો આ બાજુ આગળ દ્રષ્ટિ સ્થાનભેદ દૂર થયું, એનો મતલબ કે આ રીતે થઈ ગયું, તો એનો મતલબ એમ છે કે r અહીંયા આવશે. ક્લિયર? ચાલો, હવે શું કરવાનું છે તો કે આની અંદર પાણી નાખી દેવાનું. પાણી ક્યાં સુધી નાખવાનું તો કે અહીંયા સુધી પાણી નાખી દીધું. હાલો, અહીંયા સુધી પાણી નાખી દીધું. એના કારણે થઈને આ જે ઊંચાઈ છે એ શું થઈ જાય, ઘટીને નીચે આવી જાય. બરોબર છે? ઊંચાઈ ઘટીને નીચે આવી જાય, તો એનો મતલબ એમ છે કે હવે આ જે ઊંચાઈ થઈ ગઈ, કેટલી થઈ ગઈ, r' થઈ ગઈ. રેડી? તો પાણીનો વક્રીભવનાંક, પાણીએ આ વક્રીભવનાંકને કેટલો ફેરફાર કર્યો, રેડી, આ વક્રતા ત્રિજ્યાનો કેટલો ફેરફાર કર્યો, તો એ n ઇઝ ઇક્વલ ટુ r ના છેદમાં r'. આ ઇક્વેશન આવે, આના ઉપરથી તમને મળે. ક્લિયર? ચાલો, તો હવે આપણે આઈ હોપ કે તમે આ પ્રેક્ટિકલ સમજી ગયા છો. ઓકે, હવે આપણે પ્રેક્ટિકલ ઉપર જઈએ. ઓકે, તો આ પ્રેક્ટિકલને કરવાનો કઈ રીતે એ જોઈએ. સૌથી પહેલા આપણને અહીંયા પિન આપેલી છે, આવડું આપણી પાસે સ્ટેન્ડ છે, અને નીચે આપેલો છે અંતર્ગોળ અરીસો. ક્લિયર? સૌથી પહેલા આ સ્ટેન્ડની મદદથી એના પિનને નીચે લઈ જાઓ. વસ્તુ પિનને ક્યાં લઈ જાઓ? નીચે લઈ જાઓ. બરાબર? વસ્તુ પિન આપણને અહીંયા દેખાવાની શરૂ થઈ જાય. ચાલો, વસ્તુ પિન આપણને દેખાવાની શરૂ થઈ ગઈ. હવે આને થોડુંક ટાઈટ કરી દો. ઓકે, ચાલો, હવે ધ્યાનથી સમજો કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો છે. ધીરે 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 સ્ટેન્ડને ઉપર લઈ જાઓ. આ સ્ટેન્ડને ધીરે 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 અનલોક કરીને ઉપર લઈ જાઓ. ચાલો, આ સ્ટેન્ડને હું ઉપર લઈ ગયો. ધીરે 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 ધીરે. પ્રતિબિંબ ખોવાતું નથી, એ ધ્યાન રાખજો. બરોબર છે? ચાલો, હવે ધીરે ધીરે ફરી પાછું ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો, ઉપર લઈ ગયો. ઓકે, ખોવાઈ ગયું પ્રતિબિંબ, અહીંયા મળ્યું મને. બરોબર? ફરી પાછું, ચાલો, ઉપર લઈ ગયો. ઓકે, હરખું પ્રતિબિંબ આપણને મળતું નથી, તો એનો મતલબ એમ છે કે મારે અરીસાને થોડુંક અમથું પોતાનું સ્થાન બદલવું જોઈએ. બરોબર છે? ચાલો, અરીસાએ પોતાનું સ્થાન બદલવું પડશે. ચાલો, તો અરીસાને થોડોક હું આ સાઈડ લઈ જાઉં છું. ઓકે, તો અહીંયા તમે જુઓ કે હવે આપણે પ્રતિબિંબ અને પિન બંને ભેગી થઈ ગઈ છે. બરોબર છે? ચાલો, હવે એને જરીક ઉપર લઈ જાઉં છું, એટલે આપણને ક્લિયર પ્રતિબિંબ દેખાય છે કે નહીં એ જોઈએ.
ઓકે, હવે હું ઉપર લઈને આવ્યો છું. હવે આપણે જોવાનું છે કે ભાઈ આપણે આ પ્રતિબિંબ છે ને આ રીતે હલવું જોઈએ, બંને એકબીજા હારે આ રીતે હલવું જોઈએ. ક્લિયર? ચાલો, હલે છે કે નહીં એ જોઈએ. ઓકે, તમે જોઈ શકો છો કે બંને પિન એકબીજાની હારે હલે છે, બરોબર છે. મતલબ કે અહીંયા દ્રષ્ટિ સ્થાન પર દૂર થયેલું છે, એટલે આ અંતર છે એ અંતર કેવું છે તો કે આ કેન્દ્ર લંબાઈ છે, સોરી વક્રતા ત્રિજ્યા છે. ઓકે, ચાલો તો હવે આપણે આ અંતર માપી લઈશું. શેનથી માપવું તો કે એના માટે થઈને એક દોરી વાપરવાની છે આપણે, બરોબર છે. ચાલો તો દોરીથી આપણે આ અંતર માપી લેવાનું છે. ચાલો, એક ભાગ તમારે રાખવાનો અહીંયા અને બીજો ભાગ રાખવાનો છે અહીંયા, બરોબર છે. આ રીતે તમારે અંતર માપી લેવાનું છે. રેડી? હવે આ અંતર ક્યાં માપશો તો કે આવડું અંતર તમે માપશો સ્કેલની અંદર, બરોબર છે. અહીંયાથી લઈને અહીંયા સુધીનું અંતર. ચાલો તો હું એક સ્કેલની અંદર આ અંતર માપી લઉં છું. ઓકે, ચાલો તો સ્કેલથી આપણે આ અંતર માપી લઈએ તો અંતર આપણને મળે છે કંઈક 44.5 જેટલું, બરોબર છે. ચાલો તો આ જે અંતર મળે છે 44.5 જેટલું અંતર મળે છે. ઓકે, ચાલો તો આ અંતરને આપણે લખી લઈશું. ચાલો તો હવે આપણે લંબાઈ લઈ લીધી છે 44.5 જેટલી. હવે આની અંદર છે ને એકદમ કહેવાય ને કે આ ધાર છે, આવડી આ ધાર છે, બરોબર છે. અને એકદમ છલોછલ ભરાઈ જાય ને એટલું પાણી નાખવાનું છે, બહાર નીકળી જાય ને એટલું પાણી નહીં. ક્લિયર? ચાલો તો એકદમ માઇનોર એવું પાણી નાખ્યું. ઓકે, ચાલો તો હવે આખી ધાર ભરાઈ ગઈ. હવે તમે જોઈ શકો છો કે જે પેલા આણી આમાં હલતી હતી હવે આમાં હલવા મળશે. કેમ? કારણ કે પાણી આવી ગયું એટલા માટે. હું તમને જો એક દેખાડું મસ્ત મજાનો જાદુ, બરોબર છે. જો આ પાણી આવી ગયું. હવે હું જ્યારે એને આમ કરીશ ને હલે છે હારે તો કે ના સાહેબ હવે તો હારે નથી હલતું, તો એટલા માટે થઈને મારે એને જરીક ઉપર લઈ જવું પડશે. ચાલો ઉપર અથવા નીચે લઈ જઈ કેમ થાય છે? હાલો ઉપર લઈ જઈ તો એના કારણે થઈને અહીંયા તમને શું મળવાનું છે તો કે હજી આ ફરી પાછું જો એકબીજા હારે હલતું નથી. ક્લિયર? ચાલો હવે એને કામ કરી નીચે લઈ જઈએ તો ઓકે, ચાલો નીચે લઈ ગયા. તો હવે જો એકબીજા હારે હલે છે. ના સાહેબ હજી નથી હલતી, હજી થોડુંક નીચે લઈ જઈ, હવે હલે છે. ઓકે, હવે તમે જો કે આ બંને પ્રતિબિંબ છે એકબીજાને હારે હલવા માંડ્યા. જો અહીંયાથી આમ ગયા, જો હલે છે હારે, પછી અહીંયાથી આમ ગયા, હલે છે હાલે, તો એનો મતલબ એમ છે કે અહીંયા ફરી પાછી દ્રષ્ટિ સ્થાન પર દૂર થઈ ગઈ. તો આ પિન અને આ ફરી પાછું અંતર માપી લેવાનું. અંતર માપવા માટે શું કરવાનું? દોરી લીધી છે, આ પાણીને હળવેક દ્વારાનું છે ને બીકરમાં કાઢી નાખવાનું. ચાલો પાણીને બીકરમાં કાઢી નાખ્યું. ઓકે, પાણીને બીકરમાં કાઢી નાખ્યું છે. હવે આપણે શું કરશું? લેન્સને અરીસાની મૂકીને ફરી પાછું આપણે અંતર માપી લઈએ. ચાલો તો આ અંતર આવશે એક, હું અહીંયા છે ને ગાંઠ મારી દઉં એટલે આપણને ઇન્ડિકેશન મળે. ઓકે, ચાલો તો અહીંયા ગાંઠથી અંતર જો માપવામાં આવે તો અહીંયા સુધીનું અંતર છે. રેડી? ચાલો હવે આ અંતર આપણે માપી લઈએ. ઓકે, તો આ જે અંતર આવે છે એ અંતર માપી લઉં. જો અહીંયા આપણે 0 થી સ્ટાર્ટ કરીએ, બરોબર છે. આ 0 થી સ્ટાર્ટ કરીએ તો આ અંતર કેટલું આવે છે તો કે 33.6 જેવું. રેડી? તો અહીંયા હું લખી નાખીશ પાણી ભરેલા અરીસા માટે 33.6. ઓકે, ચાલો તો આ રીતનું કંઈક આપણી પાસે રિઝલ્ટ છે. જો સૌથી પહેલા આપણે શું કર્યું તો કે ખાલી અંતર્ગોળ અરીસા માટે 44.5, પાણી ભરેલા માટે 33.6 આવ્યા. હવે r ના છેદમાં r ડેશ કરીએ, બરોબર છે. કેલ્ક્યુલેટરની મદદથી આપણે શું કરશું? r ના છેદમાં r ડેશ કરીએ. એનો મતલબ એમ છે 44.5 માંથી હું બાદ કરું 44.5 ભાગ્યા 33.6 કરું એટલે આપણો જવાબ આવ્યો 1.32. રેડી? ચાલો તો આપણો જવાબ આવ્યો 1.32. હવે આગળ શું કીધેલું છે તો કે આપણને કેન્દ્ર લંબાઈ પૂછી છે. તો આ આંતરગોળ અરીસો છે ને, આવડો આંતરગોળ અરીસો, એ આપણને છે ને પેલા જે આંતરગોળ અરીસો આપ્યો હતો ને એ જ છે. રેડી? અને જો તમને ન આપેલો હોય તો તમને એક્ઝામની અંદર આ લંબાઈ કેન્દ્ર લંબાઈ આપેલી છે. ઓકે, ચાલો તો એ કેટલી છે આપણી પાસે તો કે એ એક મિનિટ હું જોઈ લઉં રીડિંગ. ઓકે, તો એ હતો આપણી પાસે 21.04. અહીંયા મારે શું લખવાનું છે? 21.04. અને જો એની વાત કરીએ r ની તો એના ગુણ્યા 2 કરવાનું. 21.04 ગુણ્યા 2 કરી દઈએ તો આપણને 42.08 મળે. તો અહીંયા જવાબ આવ્યો 42.08 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે જો અહીંયા ગણતરીની વાત કરી છે તો r ના છેદમાં r ડેશ. રેડી? જો અહીંયા તમે એક રીડિંગ એ પણ જોઈ શકો છો કે આ 42.8 ને આ 44, બરોબર, બંને કેવા આવે છે? એકબીજાની પાસે જ આવે છે, એટલે એમાં કઈ વધારે ફરક નથી. અહીંયાથી આપણે n ની ગણતરી કરીએ તો r ના છેદમાં r ડેશ મળે છે. r ની વેલ્યુ 44.5 અને r ડેશ ની વેલ્યુ 33.6. રેડી? એના પછી આપણે વાત કરવાની છે સરેરાશ n ની. તો સરેરાશ n કેટલા આવે છે એની વાત કરીએ. ઓકે,
ચાલો તો સરેરાશ n માટે આપણે શું કરવાનું છે? જો આ ત્રણ રીડિંગ લીધા ને ઉપરના એની એવરેજ લેવાની, પણ આપણે અત્યારે એક જ રીડિંગ લીધું છે તો અત્યારે એક વેલ્યુ લખીએ n બરાબર 2.1 1.32 n બરાબર 1.32 ક્લિયર. તો આ આપણું રીડિંગ આવ્યું n બરાબર 1.32. ચાલો એના પછી આપણે શું કરવાનું છે તો કે r ડેશ ના ડેલ્ટા r ના છેદમાં r ડેલ્ટા r ડેશ ના છેદમાં r ડેશ. એનો મતલબ કે અહીંયા r ની વેલ્યુ કેટલી આપેલી છે? 0.1. ક્લિયર, કારણ કે આપણે સ્કેલની લઘુત્તમ માપ છે 0.1 એટલે લંબાશા લખેલી છે તો આપણે અહીંયા શું લખશું? 0.1 સેન્ટીમીટર. r ડેશ ની વેલ્યુ 0.1, ડેલ્ટા r ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r ડેશ ઇઝ ઇક્વલ ટુ 0.1 સેન્ટીમીટર. ઓકે, તો આ આપણો r ડેશ ની વેલ્યુ છે. ચાલો હવે એના પછી આગળ જોઈએ તો આપણને શું પૂછેલું છે? બસ બીજું આપણને કંઈ કીધેલું નથી. હવે આપણને આ રીતની ઇક્વેશન આપેલી છે, બરોબર છે. nw પ્લસ ઓર માઇનસ nw ડેલ્ટા nw એ, બરોબર છે. આપણે nw ની વેલ્યુ કેટલી લઈશું? 1.32 અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા nw એ જે મળ્યું એ, બરોબર, મહત્તમ વેલ્યુ જે મળી એ. ઓકે, તો જોયું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પ્રેક્ટિકલ નંબર 13.a થાય છે. હવે જો તમને 13.b પૂછે તો એના માટે થઈને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 13.b જોવાનું છે અને એના માટે આપણે ચેનલ ઉપર બન્યા રહેજો, કારણ કે આવો નવો પ્રેક્ટિકલ છે. ખાલી અંતર્ગોળ અરીસાની એટલે બહિર્ગોળ લેન્સ આપી દીધેલો છે. ક્લિયર, તો મળીએ જ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ. ધ્યાન રાખજો તમારો ફેમિલીને. હા, લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.